નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી કે એસ ઝવેરી કોમર્સ કોલેજ બિમલા વિદ્યાલય ગઢ ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રમાં આપણે ટીવાય બીકોમ સેમ 5 ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રમાં આપણે પ્રકરણ નંબર 7 સુધી ચર્ચા કરી હતી. આગલા વિડીયો લેક્ચરમાં આપણે સહકારી બેંકની ચર્ચા કરતા હતા. તે પ્રકરણ લગભગ પૂરું થઈ ગયું. તે છેલ્લે તેમાં MCQ પ્રકરણો 6 અને 7ના આપણે લગભગ જોયા હતા. આ વિડીયો લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. ચેપ્ટરનું નામ છે વિકાસલક્ષી બેન્કિંગ સંસ્થાઓ. આપણે જે ભારતમાં બેન્કિંગ માળખાનો પણ આગળ પરિચય કર્યો, પછી સહકારી બેન્કો કઈ રીતે અસ્તિત્વમાં આવી તેનો પણ જે છે ખ્યાલ મેળવ્યો. હવે જે ભારતના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે તેવી કઈ કઈ બેન્કો અથવા વિકાસલક્ષી બેન્કો કોને કહી શકાય, એ બેન્કોની ચર્ચા જે છે એ આ વિડીયો લેક્ચરમાં આપણે કરવાની છે. તો અહીંયા આ વિડીયો લેક્ચરમાં આપણે વિકાસલક્ષી બેન્કનો અર્થ અને વિકાસલક્ષી બેંકના કાર્યો આ બે બાબતોની ચર્ચા કરવાની છે. તો તે ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરી દઈએ. તો અહીંયા પહેલું તો કે વિકાસલક્ષી બેન્કો કોને કહેવામાં આવે છે, તો આપણે જોઈએ છે કે જે ઉદ્યોગોના અને ખેતી, ભારત એ ખેતી પ્રધાન દેશ છે અને ઉદ્યોગોનો વિકાસ કરવો જરૂરી છે. તો ખેતી અને ઉદ્યોગોનો વિકાસ થશે તો દેશનો વિકાસ જે છે વેગમતો જોવા મળે છે. તો એના માટે જે બેન્કિંગ સંસ્થાઓની રચના કરવામાં આવેલી છે, તો મુખ્ય ભારતમાં આપણે જોઈએ કે જે ભારતમાં ઔદ્યોગિક વિકાસની બેંક માટે સ્થાપના કરવામાં આવેલી છે. પછી આયાત નિકાસ બેંક જે છે એટલે કે વિદેશી વેપારો સાથે જે આયાત નિકાસ કરવામાં આવે છે તે બેંકનો વ્યવહાર છે એ પણ વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અને ખેતી અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક જે છે એની પણ મહત્ત્વની ભૂમિકા છે વિકાસ માટે. તો આ ત્રણ બેન્કોની ચર્ચા જે છે એ આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાની છે. તો પ્રસ્તાવનામાં આપણે જોઈએ વિકાસલક્ષી બેંકનો અર્થ. તો વિકાસલક્ષી બેંક કોને કહેવામાં આવે છે તેનો અર્થ આપણે જોઈએ તો આપણે જોઈએ છે કે જે વિકાસલક્ષી બેન્કો વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓ છે. આપણે જે પણ એક નાણાકીય સંસ્થા છે. મુખ્ય બે પ્રકારના કાર્યો જે છે, વિકાસલક્ષી બેન્કો વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓ છે જે મુખ્ય બે પ્રકારના કાર્યો કરે છે. આપણે જોઈએ કે જે વિકાસલક્ષી બેન્કો જે છે એ બે પ્રકારના કાર્યો કરે છે. એક, ખાનગી નિયોજકોને મધ્યમ અને લાંબા ગાળાની લોન આપવી. એક તો પહેલું કાર્ય છે એનું ખાનગી નિયોજકોને મધ્યક અને લાંબા ગાળાની લોન આપવાનું કામ કરે છે. બીજું જે છે આર્થિક વિકાસને વેગ આપે એવા પ્રેરણાદાયી ભૂમિકા અદા કરવી. એટલે કે આર્થિક વિકાસને પ્રેરણા આપે તેવા વિકાસલક્ષી કાર્યોને જે છે એ આગળ ધપાવવા. તો વિકાસલક્ષી બેંક નાણાં પૂરા પાડે છે. ત્યાં વેપારી બેંકો ત્રણ રીતે અલગ પડે છે. તો આપણે જોઈએ કે વેપારી બેંકથી તે કઈ રીતે અલગ પડે છે, તો એ ત્રણ રીતે અલગ પડે છે તે જોઈએ. એક જે છે વિકાસલક્ષી બેન્કો પ્રજાની થાપણો સ્વીકારતી નથી. આપણે જોઈએ કે જે વેપારી બેન્કો છે પ્રજાની થાપણો સ્વીકારે છે. અહીંયા વિકાસલક્ષી બેન્કો પ્રજાની થાપણો સ્વીકારતી નથી, જ્યારે વેપારી બેન્કો પ્રજાની થાપણો સ્વીકારે છે. તો એ પહેલી રીતે જે તફાવત પડે છે વેપારી બેન્કો છે અને વિકાસલક્ષી બેન્કો છે. બીજું જે છે વિકાસલક્ષી બેન્કો માધ્યમ અને લાંબા ગાળાની બેન્કો મધ્યમ અને લાંબા ગાળાની લોન આપે છે, જ્યારે વેપારી બેન્કો મુખ્યત્વે ટૂંકા ગાળાની લોન આપે છે. આપણે જોઈએ કે વિકાસલક્ષી બેન્કો છે મધ્યમ અને ટૂંકા ગાળાનું જે છે એ ધિરાણ આપતી જોવા મળે છે, જ્યારે વેપારી બેન્કો જે છે એ માત્ર ટૂંકા ગાળાની લોન આપતી જોવા મળે છે. તો આ બંને રીતે અલગ પડતી જોવા મળે છે. ત્યારબાદ છે વિકાસલક્ષી બેન્કો માત્ર ધિરાણ આપતી સંસ્થાઓ નથી. વિકાસલક્ષી બેન્કો માત્ર ધિરાણ આપતી સંસ્થાઓ નથી. તેઓ ચોક્કસ ક્ષેત્રો, ખેતી, ઉદ્યોગ વગેરેમાં મૂડીરોકાણ અને નિયોજકની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપીને ભારતના આર્થિક વિકાસને વેગ આપવાની વિશિષ્ટ ભૂમિકા ભજવે છે. શરૂઆતમાં મેં પણ તમને આ વાત કરી હતી કે ભારતમાં જે ખેતી અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું મુખ્ય કાર્ય જે છે એ આ બેન્કોનું છે. તો માત્ર એકલું જે નાણાકીય પ્રવૃત્તિ જ પૂરી પાડતી નથી, પણ એવા કેટલાક પ્રોજેક્ટો બહાર પાડે છે ખેતી અને ઉદ્યોગના, કે જેથી દેશનો આર્થિક વિકાસ થઈ શકે અને દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ થઈ શકે. તો આ રીતે જે છે એ વેપારી બેંક
અને વિકાસલક્ષી બેન્કો વચ્ચે તફાવત સર્જાયેલો જોવા મળે છે. 3 મુદ્દા આપણે જ્યારે સ્પષ્ટ કર્યા તો 3 મુદ્દાથી સ્પષ્ટ ખ્યાલ આવ્યો છે કે વિકાસલક્ષી બેન્કો કોને કહેવામાં આવે છે અને વેપારી બેન્કો કોને કહેવામાં આવે છે. એ ખ્યાલ તમને હવે સ્પષ્ટ થઈ ગયો હશે. તેનો અર્થ આપણે આપવો હોય તો તે અર્થ રીતે જે છે વેપારી બેન્કો અને વિકાસલક્ષી બેન્કો આ રીતે જે છે અલગ પડતી જોવા મળે છે. હવે આપણે જોઈએ કે કઈ કઈ જે ભારતમાં વિકાસલક્ષી બેન્કોનું માળખું કયા પ્રકારનું છે. તો માળખું આપણે જોઈએ તો અહીંયા કેટલીક વિકાસલક્ષી બેન્કો રાષ્ટ્રીય સ્તરની છે તો કેટલીક રાજ્ય સ્તરની છે. ભારતમાં વિકાસલક્ષી બેન્કોનું માળખું નીચે મુજબ રજૂ કરી શકાય તો તે માળખા આપણે જોઈ લઈએ. તો આપણે જોઈએ કે જે વિકાસલક્ષી બેન્કોનું માળખું કયા પ્રકારનું છે. તો અહીંયા છે વિકાસલક્ષી બેન્કો. તો વિકાસલક્ષી બેન્કો મુખ્ય જોઈએ તો એક ઔદ્યોગિકલક્ષી બેન્કો છે અને ખેતીલક્ષી બેન્કો છે. ઔદ્યોગિકલક્ષી બેન્કોમાં આપણે જોઈએ તો રાષ્ટ્રીય સ્તરે કઈ બેન્કો છે. રાજ્ય સ્તરે એફએસએફસી, એસઆઈડીસી અને એસઆઈઆઈસી આ જે છે રાજ્ય સ્તરે કામ કરતી જે છે ઔદ્યોગિક વિકાસ બેન્કો છે. એફએફસી, એસઆઈડીસી અને એસઆઈઆઈસી આ જે છે ઉદ્યોગલક્ષી બેન્કો રાજ્ય સ્તરે કામ કરતી જોવા મળે છે. બીજું જોઈએ કે રાષ્ટ્રીય સ્તરે કામ કરતી બેન્કો કઈ છે. તો મોટા ઉદ્યોગો માટે આઈડીબીઆઈ આ મુખ્ય જે છે. તો મોટા ઉદ્યોગો માટે આઈડીબીઆઈ આપણે વિસ્તૃત જે છે એની ચર્ચા આગળ વિડીયો લેક્ચરમાં કરવાની છે. આના પછી આવે છે એનું ફૂલ ફોર્મ આપણે આગળ જોઈશું. પછી આઈએફસીઆઈ આ પણ જે છે બીજા નંબરમાં. આઈસીઆઈ તો આ પણ જે છે એ બેંક જે ઉદ્યોગ વિકાસ માટે કાર્ય કરે છે. પછી આઈઆરબીઆઈ તો આ પણ જે છે એ મોટા ઉદ્યોગોના વિકાસ માટે જે છે એ કાર્ય કરતી જોવા મળે છે. ત્યારબાદ છે નાના ઉદ્યોગો માટે એસઆઈડીબીઆઈ તો નાના ઉદ્યોગો માટે કાર્ય કરતી જોવા મળે છે. તો ઉદ્યોગલક્ષી બેન્કોમાં આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય સ્તરે જે આટલી જે છે એ 4 બેન્કો જોવા મળે છે મોટા ઉદ્યોગો માટે, અને નાના ઉદ્યોગો માટે એક બેંક થયેલી જોવા મળે છે, અને રાજ્ય સ્તરે જે છે એ આ 3 બેન્કો જોવા મળે છે. બીજા નંબરમાં ખેતી ક્ષેત્રની વાત કરીએ તો રાષ્ટ્રીય સ્તરે જે નાબાર્ડ છે એ નાબાર્ડ કાર્ય કરે છે. એની પણ ચર્ચા જે આપણે આગલા હવે પછીના વિડીયો લેક્ચરમાં કરવાની છે. તો નાબાર્ડ જે છે એ નાબાર્ડ મુખ્ય જે રાષ્ટ્રીય સ્તરે કામ કરતી જોવા મળે છે. રાજ્ય સ્તરે જોઈએ તો સ્ટેટ લેન્ડ ડેવલપમેન્ટ બેંક કે જમીન વિકાસ બેંક છે. રાજ્ય જમીન વિકાસ બેંક, સ્ટેટ લેન્ડ ડેવલપમેન્ટ બેંક. ત્યારબાદ છે સ્થાનિક સ્તરે આપણે જોઈએ તો પ્રાથમિક લેન્ડ ડેવલપમેન્ટ બેંક એન્ડ સ્ટેટ લેન્ડ ડેવલપમેન્ટ બેંકોની શાખાઓ. તો જે પ્રાથમિક સ્તરે જે છે એ પ્રાદેશિક જમીન વિકાસ બેંકો અને જે રાજ્ય જમીન વિકાસ બેંકની જે પેટા શાખાઓ છે એ જે ખેતી વિકાસ માટે જે છે એ કાર્ય કરતી જોવા મળે છે. તો ખેતી બેંકોના જે છે એ રાષ્ટ્રીય સ્તરે નાબાર્ડ અને રાજ્ય સ્તરે આ જે બેંકો છે જમીન વિકાસ રાજ્ય જમીન વિકાસ બેંકો, સ્થાનિક સ્તરે પ્રાદેશિક જમીન વિકાસ બેંકો, રાજ્ય જમીન વિકાસ બેંકો જે છે એ કાર્ય કરતી જોવા મળે છે. તો આ રીતે જે છે એ ભારતમાં ઔદ્યોગિક વિકાસ બેંકોનું જે છે એ માળખું રચાયેલું જોવા મળે છે. ત્યારબાદ છે વિકાસલક્ષી બેંકના કાર્યો. આપણે જોઈએ કે વિકાસલક્ષી બેંકના મુખ્ય કયા કાર્યો છે તો એ કાર્યોની આપણે ચર્ચા કરીએ તો પહેલું છે ભારતમાં વિકાસલક્ષી બેંકના કાર્યો નીચે મુજબ છે. તો એના લગભગ 16 કાર્યો છે. એ કાર્યો આપણે ચર્ચા કરીએ તો પહેલું છે એક તેઓ જોખમયુક્ત મૂડી પૂરી પાડે છે. તેઓએ જોખમયુક્ત મૂડી પૂરી પાડે છે તેનું તેઓ મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની લોન આપે છે. એ આપણે આગળ ચર્ચા કરી ગયા. તો વેપારી બેંકોથી અલગ પડતી જોવા વેપારી બેંકોમાં ટૂંકા ગાળાનું ધિરાણ પૂરું પાડે છે, જ્યારે આ બેંકો જે છે એ મધ્યમ ગાળાનું અને લાંબા ગાળાની લોન આપે છે. તેઓ ઔદ્યોગિક ક્ષેત્રે કંપનીના શેર અને ડિબેન્ચર્સને બોન્ડ ખરીદે છે. તે શેર અને ડિબેન્ચર્સ પણ ખરીદતી જોવા મળે છે. ત્યારબાદ છે તેઓ કંપનીઓના શેર ડિબેન્ચર્સ અને બોન્ડ પર બાંયધરી આપે છે. 5 તેઓ કંપનીઓને દેશ અને વિદેશમાંથી મેળવેલી લોનોની ચૂકવણીની ગેરંટી આપે છે. ત્યારબાદ છે 6 કંપનીઓએ દેશ અને વિદેશમાં યંત્ર સામગ્રી ખરીદી માટે લીધેલી લોનની વિલંબિત ચૂકવણીઓની ગેરંટી આપે છે. નવા ઔદ્યોગિક સાહસોની સ્થાપના માટે મદદ આપે છે.
ચાલુ ઔદ્યોગિક એકમોના વિસ્તરણ માટે મદદ આપે છે. ચાલુ પ્લાન્ટ અને યંત્રોના આધુનિકરણ તથા વિસ્તરણ અને પુનઃરચના માટે મદદ આપે છે. વિશિષ્ટ પ્રોજેક્ટો માટે સર્વેક્ષણો અને અભ્યાસ તથા સંશોધન ગોઠવી આપે છે. તે અભ્યાસ અને સંશોધન કરતી પણ શાખા છે. નવા સાહસો માટે વિશિષ્ટ દરખાસ્તો તૈયાર કરે છે. નવા સાહસો માટે જે વિશિષ્ટ દરખાસ્તો પણ તૈયાર કરતી જોવા મળે છે. ત્યારબાદ છે દેશી અને વિદેશી રોકાણકારોને નિયોજકો અને ટેકનિકલ ભાગીદારી મેળવી આપે છે. દેશી અને વિદેશી રોકાણકારો નિયોજકો ટેકનિકલ ભાગીદારી મેળવી આપતી જોવા મળે છે. ત્યારબાદ છે નવા નિયોજકોને બજાર માહિતી તથા ટેકનિકલ જાણકારી અંગે સલાહ સૂચનો આપે છે. નવા નિયોજકોને બજાર માહિતી તથા ટેકનિકલ જાણકારી માટે સલાહ સૂચનો આપે છે. 14 નવા નિયોજકોને પ્રોજેક્ટનું નિર્ધારણ, ઘડતર અને અમલીકરણ અંગે માર્ગદર્શન તથા તાલીમ અને અન્ય સવલતો પૂરી પાડે છે. નવા નિયોજકો પ્રોજેક્ટનું નિર્ધારણ, ઘડતર, અમલીકરણ અને માર્ગદર્શન તથા તાલીમ અને અન્ય સવલતો પૂરી પાડે છે. ત્યારબાદ છે સંચાલનમાં સુધારણા અને વૈશ્વિકરણ અંગેના કાર્યક્રમો આયોજન કરે છે. સંચાલનમાં સુધારણા અને વૈશ્વિકરણ અંગેના કાર્યક્રમો આયોજન કરે છે. ત્યારબાદ છે 16 ઉદ્યોગોના વિકેન્દ્રીકરણ તથા પછાત વિસ્તારોમાં વિકાસમાં મદદરૂપ બને છે. એ ઉદ્યોગોના વિકેન્દ્રીકરણ તથા પછાત વિસ્તારોના વિકાસમાં મદદરૂપ બને છે. તો આટલા એના જે છે એ કાર્યો જોવા મળે છે. તો અહીંયા આપણે આ વિડીયો લેક્ચરમાં ઔદ્યોગિક વિકાસ બેંકનો અર્થ અને વિકાસલક્ષી બેંકોના કાર્યોની ચર્ચા કરી. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે વિકાસલક્ષી બેંકોનું મહત્ત્વ અને તેના લક્ષણોની ચર્ચા કરીશું.